મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો હાર્દિક સામેની રાજદ્રોહની ફરિયાદ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે। જો કે રાજદ્રોહ ષડયંત્રની કલમ હેઠળ તપાસની પોલીસને છૂટ પણ આપવામાં આવી છે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી। તે બાદ આ સમગ્ર કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, ત્યારે આ અંગે આજે ચુકાદો આવવાનો હતો તે આવી ચૂક્યો છે અને આ અંગેની જે ફરિયાદ છે તે રદ કરવામાં આવી છે। તો હાઈકોર્ટ દ્વારા હાર્દિક સામેની રાજદ્રોહની જે ફરિયાદ હતી તેને હાઈકોર્ટે રદ કરી છે। તો સાથે સાથે રાજદ્રોહની ષડયંત્રની કલમ હેઠળ તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે, એટલે કે પોલીસને અંગેની છૂટ પણ આપવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં રાજદ્રોહ અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ 2 મહિના સુધી આ કેસ ચાલ્યો હતો અને આજે ચુકાદો આવવાનો હતો તે આવી ચૂક્યો છે। હાઈકોર્ટ દ્વારા અંગે જે રાજદ્રોહની વાત હતી તેને રદ કરવામાં આવી છે, પરંતુ તપાસ અંગેની છૂટ પોલીસને આપવામાં આવી છે। મનોજ, હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે, આ જે સમગ્ર ફરિયાદ હતી રાજદ્રોહની તેને દૂર કરવામાં આવી છે, શું વધારે માહિતી છે? દીપ પટેલ, દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલ સહિત જે તેમના હતા તેમની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી અને અલગ અલગ ગુનામાં તેમની ધરપકડ કરી હતી, જેમાં રાજદ્રોહનો અને રાષ્ટ્રદ્રોહના મામલાની પણ કલમ લગાવવામાં આવી હતી। આ કલમને ગુજરાત હાઈકોર્ટમાં તેમણે પડકારી હતી અને ખાસ કરીને જે કલમોમાં જે ગંભીર હતું કે સરકાર સામે યુદ્ધ છેડવાની વાત, તેને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી। હાઈકોર્ટે જે આજે ઓર્ડર આપ્યો છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે જે રાષ્ટ્રદ્રોહની જે કલમ છે 121 છે તે કાઢી નાખી છે, જો કે 121A અને 124A બંને યથાવત રાખી છે। જી।